રાજકોટમાં દસ્તાવેજ કૌભાંડની ચકચારી ઘટનાના શહેરમાં ઘેરા પડઘા પડ્યા છે, જે સમગ્ર કૌભાંડ રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડમાં વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજોની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી સહિત 3 શખ્સોએ 17 દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદથી ઝડપાયો છે। તે પોલીસથી બચવા રાજસ્થાન, મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં નાસભાગ કરતો હતો। બોગસ દસ્તાવેજ કૌભાંડ કરનાર ત્રિપુટીમાંથી 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે, જ્યારે એક હજુ ફરાર છે। પોલીસે પખવાડિયા બાદ આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આ કૌભાંડની તપાસમાં ડીસીપીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે, જેમના દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રાજકોટ સબ રજિસ્ટર ઝોન 1માં સબ રજિસ્ટર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલિયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતા પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467 અને 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાદ ફરિયાદ થયાના પખવાડિયા પછી 26 ડિસેમ્બરે પોલીસ દ્વારા મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફરિયાદ થયાથી આજ દિન સુધી આરોપી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક આરોપી કિશન ચાવડા તેની સાથે હોવાની પોલીસને શંકા હતી, પરંતુ તે હજુ સુધી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જે બોગસ દસ્તાવેજનો સબ રજિસ્ટ્રાર કચેરીમાં કેસ દાખલ થયેલ હતો, એનો મુખ્ય સૂત્રધાર આરોપી જે હર્ષ ભરતભાઈ સોની હતો, એ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે અને એમની પૂછપરછ ચાલી રહી છે। આના પહેલા આરોપીના ફ્લેટ ઉપર પ્રનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી। ત્યાંથી એમને ફ્લેટ ઉપરથી ઘણા બધા બોગસ દસ્તાવેજ, સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજના ફાડેલા પાના અને ખોટી સહીઓ અને ખોટા રબર સ્ટામ્પ બનાવવાની મશીન વગેરે વસ્તુઓ મળી હતી। એના બાબતે આરોપીની વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે અને આ આખા કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા બીજા કોઈ આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ, આ બાબતે તપાસ ચાલી રહી છે। આરોપી હર્ષ સોની 3 વર્ષ પહેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોકરી કરતો હોવાનું અને આ સમયે તેને જયદીપ ઝાલા અને કિશન ચાવડા સાથે સંપર્ક થયો હોવાનું સામે આવ્યું છે। આરોપી જયદીપ ઝાલા ફોટોશોપનો જાણકાર હોવાથી જયદીપ, કિશન અને હર્ષ સાથે મળી બોગસ દસ્તાવેજ બનાવવા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો। દસ્તાવેજી પ્રોસેસ કિશન જાણતો હતો અને જૂનો ડેટા હર્ષ સોની દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી મેળવવામાં આવ્યો હતો, જેમાં ફોટોશોપ મદદથી ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં ચેડા કરી જયદીપ એડિટિંગ કરી નવા પુરાવા તૈયાર કરી દેતો હતો અને બાદમાં દસ્તાવેજને અસલ તરીકે ઉપયોગમાં લેવા માટે વકીલ કિશન પણ સાથ આપતો હોવાનું સામે આવ્યું છે। આ સાથે સમગ્ર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પ્રદ્યુમનનગર પોલીસે બિલખા હાઉસમાં આવેલ આરોપી હર્ષ સોનીના ફ્લેટમાં પણ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો, બોગસ સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનું સાહિત્ય મળી આવતા કબજે કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીની તપાસમાં કુલ 17 જેટલા દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે।